નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8નું ગુજરાતી વિષયનું આજે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે દ્વિતીય સત્ર માટેનું, તેમાં ગુજરાતી વિષયનું જે અસાઇનમેન્ટ છે તેમાં પ્રશ્ન 3 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8નું આ ગુજરાતી વિષયનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેના દરેક વિષયના દરેક પ્રશ્ન જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ જે ગુજરાતી સહિતના દરેક વિષયના જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટેનું જે છે તેમાં પ્રશ્ન નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 3 કમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો, 6 માંથી ગમે તે 4, જેના કુલ 2 માર્ક્સ છે। ચાલો, તો ધંધાર્થે તો તમે જોઈ શકો છો કે દરેકની સાચી જોડણી આપણે અહીંયા સફેદ અક્ષરોની અંદર લખી છે। બીજું છે ગૃહવ્યાપી, ત્યાર પછી વંટોળિયો, ત્યાર પછી ઉચ્ચારણ, ત્યાર પછી ધનુષ, અભ્યાસ, સુશોભિત, ઉજાગરા, શીરસોગુ, વિલીનીકરણ, પાવિત્ર, દુર્વાસા, અગસત્ય, તુંબીપાત્ર, શ્રીમંતાઈ, પુત્રવધુ, વૃષભ, પ્રકૃતિ, શોબીગી અને શિરામણ। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ખ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો, 6 માંથી ગમે તે 4, જેના કુલ 2 માર્ક્સ છે। ચાલો, તો એમાં પેલું છે રજની, રજની એટલે કે રાત્રિ અને નિશા, જરઠ, જરઠ એટલે કે ઘરડું અને વૃદ્ધ, સંકલ્પ એટલે કે પ્રતિજ્ઞા, મબલખ એટલે કે પુષ્કળ, સોગાત એટલે ભેટ, રળિયાત એટલે સુંદર, રાવ એટલે ફરિયાદ, હુન્નર એટલે કસબ, ગફલત એટલે ભૂલ, યાતના એટલે કષ્ટ અથવા તો દુઃખ, મરાલ એટલે હંસ, કદર્પ એટલે કે કામદેવ, ઔદાર્ય એટલે કે ઉદારતા, સરવાણી એટલે ઝરવું, પોપટ એટલે કીર, પુંજ એટલે ઢગલો, ગુમાન એટલે ઘમંડ, દેણગી એટલે કે બક્ષિસ, શમણું એટલે સ્વપ્ન અને લાખેણી એટલે કે અણમોલ અથવા તો અમૂલ્ય। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ગ, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો, 6 માંથી ગમે તે 4, જેના કુલ 2 માર્ક્સ છે। તો અહીંયા આપણને આપેલું છે પહેલા મિલન, તો મિલન એટલે કે વિરહ, સ્મિત એટલે રુદન, વ્યવસ્થિત એટલે અવ્યવસ્થિત, નિરર્થક એટલે સાર્થક, ખુશી એટલે નાખુશી, શરૂઆત એટલે અંત, ગરીબાઈ એટલે શ્રીમંતાઈ, અભિમાન એટલે નિર્ભિમાન, વેળા એટલે કવેળા, નૈતિકતા એટલે અનૈતિકતા, દેવ એટલે દાનવ, હોશિયાર એટલે ઠોઠ, હકારાત્મક એટલે નકારાત્મક, ગુણ એટલે અવગુણ, આનંદ એટલે શોક, વિજય તો પરાજય, ખરીદી તો વેચાણ, બોલકું તો મૂંગું, લાભ એટલે હાનિ અને મોટેરી એટલે નાનેરી। ચાલો, ત્યાર પછી છે ઘ, પ્રશ્ન નંબર 3 ઘ, નીચે આપેલા શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો, 2 શબ્દ સમૂહો પૂછાશે, જેના કુલ 2 માર્ક્સ છે। ચાલો, તો એમાં આપણે જોઈએ પેલું નવી પરણેલી સ્ત્રી એટલે કે નવોઢા, પોતાની જાતને સુધારવી તે તો આત્મ સુધારણા, માથા પરની કલગી એટલે શિર છોગું, હાથીની જેવી ચાલવાળી તો ગજગામિની, દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય તો લાવ લશ્કર, તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું તો ડહકલો, સવારનો નાસ્તો તો શિરામણ, આ પ્રકારનું મંગળસૂચક ચિહ્ન તો સાથીઓ અથવા તો સ્વસ્તિક, તાંબાનું તાસક જેવું પાત્ર તો તરભાણું, કરવેરો ભરવાની ચોકી તો ટોલ છાપરી। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ચ, નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો, 3 માંથી ગમે તે 2। હવે અહીંયા કહ્યું છે કે વાક્યોમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ જાતે વાક્ય બનાવવાના છે, જેના કુલ 2 માર્ક્સ છે। તો પેલું છે પંથે ચડવું એટલે કે રસ્તે આગળ વધવું, દિશામાં ગાજવું એટલે કે ચારે દિશામાં ખ્યાતિ પામવી, ચહેરો પીળો પડી જવો એટલે કે ચહેરો ફિક્કો થઈ જવો, વહારે ધાવવું એટલે કે મદદે આવવું, મામલો બગડવો એટલે કે પરિસ્થિતિ ખરાબ થવી, એક રાગ થવું એટલે સંપીને રહેવું, ટકોરા મારીને કહેવું એટલે આગ્રહપૂર્વક ચેતવણી આપવી, છતું થવું એટલે ઉઘાડું કરવું અથવા તો જાહેર કરવું, ફટકો પડવો એટલે નુકસાન થવું, પાણીના રેલા માફક વહી જવું એટલે કે ઝડપથી નાશ પામવું। ત્યાર પછી 11મું છે જીવ પડી કે બંધાવું એટલે ભારે ચિંતા થવી, ભયભીત થવું, આંખોમાં આંખ પરોવી એટલે કોઈની સામે એકી ટશે જોવું, ઘેલું લાગવું એટલે કે લગ્ની લાગવી, ગળથુથીમાંથી મળવું એટલે કે જન્મથી જ મળવું। ચાલો, ત્યાર પછી છે 6, નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ અલગ તારવો, જેના કુલ 2 માર્ક્સ છે। ચાલો, તો એની અંદર આપણે જોઈએ તો પેલું છે જાગી જાગીને, આ આપણને શબ્દો અહીંયા આપણને આપવામાં આવેલા છે, તો આ જે 20 શબ્દો આપણને આપેલા છે એમાંથી દ્વિરુક્ત શબ્દ આપણે અલગ કરીએ તો એ આવશે જાગી જાગીને, ખાલીખમ, થોડી થોડી, ઢીલો ઢસ, મનોમન, માહો માહે, છાના માયા, અન્યોન્ય, ટગર ટગર અને સામસામા। રવાનુકારી શબ્દો જોઈએ તો કડકડાટ, કળકળાટ, કડકો,
થઈ થઈકાર, ગણગણાટ, ગગડવું, મરમર, હણહણાટ, રણકવું અને ગાંગરવું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. 4 શબ્દો જે છે એ પૂછાશે, જેના કુલ 2 માર્ક્સ છે. તો જોઈએ આપણે સમાસ. એમાં છે શબ્દ રચના એટલે કે તત્પુરુષ સમાસ, અમરપટ્ટો એટલે કે મધ્યમ પદ લોભી, પુનર્જન્મ એટલે કે કર્મધારય, ભાઈ બહેન એટલે દ્વંદ્વ સમાસ, અભ્યાસખંડ એટલે તત્પુરુષ સમાસ, સ્વાતંત્ર્યતા સંગ્રામ એટલે કે મધ્યમ પદ લોભી, બુદ્ધિ ચાતુર્ય એટલે કે તત્પુરુષ, મેનકા ઉર્વશી એટલે કે દ્વંદ્વ, પ્રેમાલિંગન એટલે મધ્યમ પદ લોભી, હિંડોળા ખાટ એટલે કર્મધારય, ગજગામા એટલે બહુવિહરી, મૃગનયણી એટલે કે બહુવિહરી, નોકર ચાકર એટલે દ્વંદ્વ, લક્ષ્મી દેવી એટલે કર્મધારય, સૂર્યનારાયણ એટલે કર્મધારય, વૃષભરાજ એટલે તત્પુરુષ, માતૃભાષા એટલે મધ્યમ પદ લોભી, મા બાપ એટલે કે દ્વંદ્વ, તર્કશક્તિ એટલે કે મધ્યમ પદ લોભી, શક્કરખોર એટલે કે ઉપપદ. ચાલો ત્યાર પછી નીચે આપેલા વાક્યો સાદા છે, સંયુક્ત છે કે સંકુલ છે તે લખો. 2 વાક્યો એની અંદર આપણને પૂછાવાના છે અને 2 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલું, છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. તો જવાબ આવશે સંયુક્ત વાક્ય. બીજું, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. તો જવાબ આવશે સાદું વાક્ય. ત્રીજું, એક પાક્કું કરું છું ત્યાં બીજી મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. તો જવાબ આવશે સંયુક્ત વાક્ય. ચોથું, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. તો અહીંયા આવશે સંકુલ વાક્ય. પાંચમું, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. સંકુલ વાક્ય. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. તો સાદું વાક્ય. પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. તો સંકુલ વાક્ય. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તો સાદું વાક્ય. આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. તો સાદું વાક્ય. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાઈને ત્યાં જ પંખીઓ ગાય છે. તો જવાબ આવશે સંયુક્ત વાક્ય. મિત્રો, ધોરણ 8ની ગુજરાતી વિષયની આજે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે, દ્વિતીય પરીક્ષાની પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, તેનો આ પ્રશ્ન નંબર 3 જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના આજે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે, દ્વિતીય સત્રાંત પરીક્ષાનું, તેના દરેક વિષયના આ જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આ વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તે દરેક સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે.